Hello again. We are studying morphology of bacteria and today's topic is about spores and cysts. Spores are also known as endospores. તો આજે આપણે આના વિશે સ્ટડી કરશું કે સ્પોર્સ શું હોય અને એ શું કામે બેક્ટેરિયા સ્પોર શું કામે બનાવે. Now, first of all, the question comes ke what are bacterial spores? Fine. So, bacterial spores are the dormant forms of bacterial structure which are thick-walled, highly refractile and resistant. Bacterial spores જે છે એ શું હોય તો કે ડોર્મન્ટ ફોર્મ હોય કોનું બેક્ટેરિયલ સ્ટ્રક્ચરનું. એકચ્યુઅલી બેક્ટેરિયા જે છે પોતાનું જે નોર્મલ સ્ટ્રક્ચર હોય એને આપણે વેજીટેટિવ સેલ કહીએ કે વેજીટેટિવ સ્ટ્રક્ચર કહીએ. ફાઇન. જ્યારે એન્વાયરમેન્ટમાં અમુક હાર્શ કન્ડિશન આવે, એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ જાય, એ કન્ડિશનમાં કે એ સિચ્યુએશનમાં બેક્ટેરિયા જે છે એ પોતાનું સ્ટ્રક્ચર વેજીટેટિવ સ્ટ્રક્ચર જે છે એને ચેન્જ કરી નાખે અને સ્પોર બનાવી લે. ઓકે, સ્પોર શું કામે બનાવે? તાકી સ્પોર અગર એ બનાવશે ને તો એ હાર્શ કન્ડિશનને સર્વાઈવ કરી શકશે, એ હાર્શ કન્ડિશનમાંથી પાસ થઈ શકશે. પછી જ્યારે અમુક ટાઈમ પછી જ્યારે પાછું એન્વાયરમેન્ટમાં નોર્મલ કન્ડિશન બની જાય ત્યારે આ જે સ્પોર બનેલા છે એ પછી પાછા વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, કહેવાનો મતલબ શું છે કે બેક્ટેરિયા પોતાને જીવવા માટે એક્સ્ટ્રીમ કન્ડિશનમાંથી પાસ થવા માટે સ્પોર બનાવી લે. ઓકે, અને એ સ્પોર એકચ્યુઅલી શું હોય તો કે ડોર્મન્ટ ફોર્મ જ હોય કોનું બેક્ટેરિયલ સ્ટ્રક્ચરનું જ, જેની પાસે થિક વોલ હોય અને એકદમ રેઝિસ્ટન્ટ હોય. રેઝિસ્ટન્ટ મતલબ શું તો કે ગમે એ કન્ડિશનને ટોલરેટ કરી શકે એવી કેપેસિટીવાળું હોય છે. તો એને આપણે બેક્ટેરિયલ સ્પોર્સ કહીશું. નાવ ધ પ્રોસેસ ઓફ એન્ડોસ્પોર ફોર્મેશન ઇઝ નોન એઝ સ્પોર્યુલેશન. એટલે કે આ જે સ્પોર બનવાનો જે પ્રોસેસ છે એનું એક નામ છે, એને આપણે સ્પોર્યુલેશન કહીએ. એન્ડ ઇટ મે ટેક 4 to 8 hours ઇન અ વેજીટેટિવ સેલ. જે નોર્મલ સ્ટ્રક્ચર જે છે બેક્ટેરિયાનું, જેને આપણે વેજીટેટિવ સ્ટ્રક્ચર પણ કહી શકીએ. ઓકે, સો એ વેજીટેટિવ સ્ટ્રક્ચરમાંથી સ્પોર બનવા માટે અપ્રોક્સિમેટલી 4 to 8 hours લાગશે. Endospores are thick-walled, high-refractile bodies that are produced one per cell. Endospore કેવા હોય તો કે thick-walled હોય, highly refractile હોય છે અને એક બેક્ટેરિયલ સેલ એક સ્પોર બનાવી શકે. એવું ના થાય કોઈ દિવસ કે એક બેક્ટેરિયલ સેલ હોય એ 5 થી 10 સ્પોર એકસાથે બનાવી લે. ધીસ ઇઝ નોટ પોસિબલ. એક સેલ એક સ્પોર બનાવશે. Each bacterial spore on germination forms a single vegetative cell. જ્યારે આવા સ્પોર જ્યારે કન્ડિશન સારી થઈ જાય, નોર્મલ થઈ જાય, ત્યારે સ્પોર જે છે એ પાછા વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય ને, જ્યારે એને આપણે જર્મિનેશન કહીએ. ઓકે, જર્મિનેશન એટલે શું? સ્પોર બનેલું છે, ઓલરેડી સ્પોર બનેલું છે, સ્પોર બનવાનો જે પ્રોસેસ છે એને સ્પોર્યુલેશન કહેવાય. પછી સ્પોરમાંથી પાછું વેજીટેટિવ સેલ બનવાનો જે પ્રોસેસ છે એને જર્મિનેશન કહેશું. તો જ્યારે પણ આવા સ્પોરનું જર્મિનેશન થાય તો એક સ્પોર એક વેજીટેટિવ સેલને બનાવીને દેશે, કન્વર્ટ કરીને દેશે. Therefore, sporulation in bacteria is a method of preservation and not reproduction. એટલા માટે સ્પોર્યુલેશન જે આ પ્રોસેસ છે, બેક્ટેરિયા જે પ્રોસેસ કેરી આઉટ કરે સ્પોર્યુલેશન નામનો, એ એક મેથડ છે શેનું? પ્રિઝર્વેશનનું મેથડ છે, ના કે રિપ્રોડક્શનનું. રિપ્રોડક્શનમાં શું થાય? એક સેલમાંથી 2 સેલ બને, 2માંથી 4 બને, રાઈટ? નંબર ઓફ સેલ ઇન્ક્રીઝેસ. અહીંયા એવું કંઈ થાય છે નહીં. જે પણ સ્પોર બનવાનો પ્રોસેસ છે, સ્પોર્યુલેશન છે, એમાંથી એક સેલમાંથી એક જ સ્પોર બનશે અને એવી જ રીતના એક સ્પોરમાંથી પાછો એક જ વેજીટેટિવ ફોર્મમાં સેલ બનીને દેશે. ઓકે, સો ધીસ ઇઝ એ મેથડ ઓફ પ્રિઝર્વેશન. સ્પોર શું કામે બનાવે બેક્ટેરિયા? પોતાને સર્વાઈવ કરવા માટે, પ્રિઝર્વ કરવા માટે, પોતાનું જે મટીરિયલ છે, ડીએનએ છે, ઇમ્પોર્ટન્ટ ગમે વસ્તુ છે, પ્રોટીન્સ, વિટામિન્સ એક્સેટ્રા, એ બધાને પ્રોટેક્ટ કરવા માટે, પ્રિઝર્વ કરવા માટે આ મેકેનિઝમ યુઝ કરે. નેક્સ્ટ, spores are extremely resistant to desiccation, staining, disinfecting chemicals, radiation and heat. સ્પોર્સ જે છે એ બહુ જ રેઝિસ્ટન્ટ છે. કોનાથી? કઈ કઈ વસ્તુ એ ટોલરેટ કરી શકે? કઈ વસ્તુ છે જેનાથી એને કોઈ પણ જાતનો અસર નહીં થશે? તો દેટ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ ડેસિકેશન. ડેસિકેશન એટલે ડ્રાય થઈ જાય, એનાથી બચી શકે. કેમ કે સ્પોર બની ગયું છે, સ્પોરમાં આઉટર કવરિંગ હોય જે એકદમ રિજિડ હોય, સ્ટ્રોંગ હોય છે, એટલે અંદરની જે પણ વસ્તુ હશે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ બધી ડ્રાય થવાથી બચી જશે, એટલે કે ડેસિકેશનથી બચશે.
નેક્સ્ટ સ્ટેનિંગ, કોઈ પણ આપણે સ્ટેનિંગ રિએજન્ટ્સ અગર યુઝ કરશું ઇઝીલી સ્ટેન નહીં થશે. એનો મતલબ એવો નથી કે સ્પોર કોઈ દિવસ સ્ટેન ના થાય. એના માટે સ્પેશિયલ સ્ટેન, સ્પેશિયલ ડાઈઝ હોય છે અને એના માટે સ્પેશિયલ ટેકનિક યુઝ કરવી પડે અગર તમારે સ્પોરને સ્ટેન કરવા હોય ને માઇક્રોસ્કોપમાં જોવા હોય તો. ઓકે, નોર્મલ સ્ટેનથી ના થઈ શકે. નેક્સ્ટ ડિસઇન્ફેક્ટિંગ કેમિકલ્સ, અમુક કેમિકલ્સથી પણ એ ટોલરેટ કરી શકે, રેઝિસ્ટન્ટ રહી શકે. રેડિયેશન અને હીટથી પણ ટોલરેટ એ લોકો કરી શકે, રેઝિસ્ટન્ટ રહી શકે. આના માટે એક એક્ઝામ્પલ આપું કે અગર એન્વાયરમેન્ટની અંદર એકદમ ડ્રાય એન્વાયરમેન્ટ થઈ ગયું છે, ક્લાઇમેટ જે છે એકદમ ડ્રાય થઈ ગયું છે, તો બેક્ટેરિયાની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ્સ છે એ પણ ડ્રાય થઈ જશે. અગર આવા કન્ટેન્ટ્સ ડ્રાય થઈ જશે તો બેક્ટેરિયા અલ્ટિમેટલી મરી જશે, રાઈટ. તો એ ન મરે, પોતાને સર્વાઈવ કરવું છે એના માટે એ એવી કન્ડિશનમાં શું કરશે, સ્પોર બનાવી લેશે તાકી ડેસિકેશનથી બચી શકે. પછી નેક્સ્ટ છે કે ફોર એક્ઝામ્પલ હીટ લઈ લો. અગર એન્વાયરમેન્ટમાં બહુ જ હીટ છે, બહુ એટલે બહુ એક્સ્ટ્રીમ હીટ છે, ઓકે, ટેમ્પરેચર બહુ જ હાઈ છે, તો અગર હાઈ ટેમ્પરેચર હશે એન્વાયરમેન્ટમાં તો બેક્ટેરિયા જે છે એની પાસે કેપેસિટી નથી કે એટલા હાઈ ટેમ્પરેચરને ટોલરેટ કરી શકે. તો એવી સિચ્યુએશનમાં શું કરશે, અગેઇન એ લોકો સ્પોર બનાવી લેશે અને સ્પોર જે છે એની અંદર પોતાની જે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બધી પેક કરી લેશે. હવે જ્યારે પાછું નોર્મલ કન્ડિશન થઈ જાય એન્વાયરમેન્ટમાં, હીટ વહી જાય, નોર્મલ થઈ જશે બધું ટેમ્પરેચર, ત્યારે પાછા સ્પોર જે છે જર્મિનેટ થશે અને અલ્ટિમેટલી આપણે પાછું વેજીટેટિવ ફોર્મ દઈ દેશે. ઓકે, સો આવી રીતના સ્પોર્સ જે છે એ હેલ્પ કરે બેક્ટેરિયાને સર્વાઈવ કરવા માટે. They remain viable for centuries and help bacteria to survive for long period under unfavorable environment. હવે જે સ્પોર્સ છે એ વાયબલ એટલે શું કે એની પાસે કેપેસિટી હોય, અમુક ટાઈમે એ પાછા એક્ટિવ થઈ શકે, વેજીટેટિવ સેલ બનાવી શકે એવી કેપેસિટી હોય છે અને વાયબલ કહીએ આપણે. ઓકે, સો આ જે સ્પોર્સ છે એ સેન્ચુરી સુધી વાયબલ ફોર્મમાં રહી શકે, એટલે કે સેન્ચુરી સુધી એ જે સ્પોર છે, ફોર એક્ઝામ્પલ લઈ લો, આજે એક બેક્ટેરિયાએ સ્પોર બનાવ્યો છે, હવે એક સેન્ચુરી પછી પણ અગર એ સ્પોરને જર્મિનેટ કરવું હોય તો એની પાસે કેપેસિટી હોય કે એ પાછું જર્મિનેટ કરી શકે. ઓકે, એટલે આવી રીતના બેક્ટેરિયાને હેલ્પ કરે સર્વાઈવ કરવા માટે ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ અંડર અનફેવરેબલ એન્વાયરમેન્ટ કે પછી ક્લાઇમેટ XYZ. એન્ડોસ્પોર કેન રિમેઇન ડોર્મન્ટ ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ. એ જ કીધું છે, એન્ડોસ્પોર જે છે ડોર્મન્ટ ફોર્મમાં થાઉઝન્ડ્સ ઓફ યર સુધી રહી શકે. Spores of all medically important bacteria are destroyed by moist heat sterilization, જેનું એક મેથડનું નામ છે ઓટોક્લેવિંગ, at 121 degrees Celsius for 20 minutes. Very important point with respect to microbiology field. આપણે માઇક્રોબાયોલોજી ફિલ્ડની અંદર સપોઝ કરો કે આપણે અમુક બેક્ટેરિયા અમુક મીડિયા બનાવો છે. મીડિયા એટલે શું, તો કે એ મીડિયા ઉપર જ આપણે બેક્ટેરિયાને ગ્રો કરી શકીએ, રાઈટ. ન્યુટ્રિયન્ટ અગાર, વેરી કોમનલી યુઝડ મીડિયા ઇન માઇક્રોબાયોલોજી લેબોરેટરી. ફાઇન. સો અગર આપણે મીડિયા બનાવવું છે તો એની અંદર આપણે અમુક પાવડર એડ કરશું, અમુક કન્ટેન્ટ્સ એડ કરશું, પછી વોટર એડ કરશું ને ડિઝોલ્વ કરવા માટે. ઓકે, નાવ જે પણ જગ્યાએ આપણે કામ કરીએ છીએ, જે પણ જગ્યાએ આપણે આ મીડિયા બનાવીએ છીએ એ જગ્યાના આજુબાજુમાં એર હશે, એરમાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે, રાઈટ. પછી જે વોટર યુઝ કરીએ છીએ એમાં માઇક્રો ઓર્ગેનિઝમ હોવાના છે. પછી જે વસ્તુ, જે ફ્લાસ્ક યુઝ કરીએ છીએ, બીકર યુઝ કરીએ છીએ એમાં પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોવાના છે, બરાબર. તો અગર ઓલરેડી માઇક્રો ઓર્ગેનિઝમ છે મીડિયામાં તો પછી એના ઉપર તમે તમારા ચોઇસના માઇક્રો ઓર્ગેનિઝમ કઈ રીતના ગ્રો કરી શકશો, બરાબર. તો મીડિયા જ્યારે બનાવવાનું આવે, જ્યારે પણ આપણે મીડિયાનું પ્રિપેરેશન કરીએ ત્યારે સૌથી પહેલો સ્ટેપ એ જ કરવો પડે કે આ જે વોટર, જે આપણે વસ્તુ મિક્સ કરી છે ફ્લાસ્કની અંદર મીડિયા બનાવવા માટે, એ બધાને આપણે સ્ટેરિલાઇઝ કરવું પડે. સ્ટેરિલાઇઝનો મતલબ શું થાય, એ વસ્તુની અંદરથી જે ઓલરેડી માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એને રિમૂવ કરી નાખવાના, એને કિલ કરી નાખવાના. ઓકે, તો જ્યારે પણ આપણે મીડિયા બનાવશું ત્યારે જે કંઈ વસ્તુ હશે એને આપણે એક ફ્લાસ્કની અંદર મિક્સ કરશું, વોટર નાખશું એને ડિઝોલ્વ કરવા માટે. પછી આ ફ્લાસ્કને આપણે સ્ટેરિલાઇઝ કરવો પડે. સ્ટેરિલાઇઝ કરવા માટે આ એક મેકેનિઝમ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આપણે ઓટોક્લેવ કહીએ. ફાઇન.
એ ઓટોક્લેવ શું હોય તો કે સિમ્પલ આપણે ઘરમાં કેમ પ્રેશર કુકર હોય એવું જ મેકેનિઝમ હોય ઓટોક્લેવનું. ઓટોક્લેવ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર વોટર હોય, વોટરની સ્ટીમ બને, અને સ્ટીમ જે છે એટલી હાઈ પ્રેશરનું ટેમ્પરેચર કેટલું હશે, અપ્રોક્સિમેટલી 121 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર હોય એના અંદર, અને પ્રેશર પણ બનાવી રાખે, 15 LPSનું પ્રેશર પણ હોય. સેમ આપણા ઘરમાં જેમ પ્રેશર કુકર હોય એની અંદર કેમ સ્ટીમ હોય, સ્ટીમ બને, પછી એની અંદર પણ પ્રેશર હોય, રાઈટ. સેમ ઓટોક્લેવમાં પણ એવી રીતના થશે. અને 121 ડિગ્રી સેલ્સિયસ ઉપર ઓટોક્લેવમાં જે પણ વસ્તુ છે એ તમારે 20 મિનિટ સુધી રાખવાની. આ કરવાથી શું થશે, જે પણ એની અંદર આપણે વસ્તુને સ્ટરલાઇઝ કરવી છે એ વસ્તુમાંથી બધા માઇક્રો ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. ઇવન સ્પોર બનાવે એવા બેક્ટેરિયા પણ કિલ થઈ જશે. અહીંયા હજી એક વસ્તુ હજી એક મેઇન પોઈન્ટ છે કે બેક્ટેરિયા છે, રાઈટ. આપણે હમણાં જ કીધું કે અગર એન્વાયરમેન્ટમાં એક્સ્ટ્રીમ કન્ડિશન બનશે, ફોર એક્ઝામ્પલ હીટનું કીધું, આપણે હાઈ ટેમ્પરેચર જેવી કન્ડિશન બની જશે તો બેક્ટેરિયા શું કરી લેશે, પોતાને બચવા માટે સ્પોર બનાવી લેશે, રાઈટ. તો જ્યારે હવે આપણે મીડિયાને પણ જ્યારે સ્ટરલાઇઝ કરીએ છીએ તો એની ઓટોક્લેવની અંદર પણ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ, એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ બનવાનું છે, ટેમ્પરેચર હાઈ જવાનું છે, 121 ડિગ્રી સુધી જવાનું છે, બરાબર. તો અમુક એવા બેક્ટેરિયા હોય જે સ્પોર બનાવવાની કોશિશ કરે, બટ કેમ કે 121 ડિગ્રી બહુ જ વધારે ટેમ્પરેચર, 100 ડિગ્રીથી પણ વધારે થઈ ગયું છે, એટલે જે એવા બેક્ટેરિયા છે જે સ્પોર બનાવવાની કોશિશ કરે છે એ એન્ડોસ્પોર પણ કિલ થઈ જશે. ઓકે, એના પછી આપણે કહી શકીએ કે જે પણ મીડિયા આપણે બનાવ્યું છે એ એકદમ સ્ટરાઇલ ફોર્મમાં છે, અને હવે આ મીડિયાને તમે તમારા ચોઇસના માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરવા માટે યુઝ કરી શકો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સમ એક્ઝામ્પલ, કે તમને સમજાવવા માટે કે કઈ રીતના બેક્ટેરિયા પોતાને બચવા માટે, પોતાને સર્વાઈવ કરવા માટે સ્પોર બનાવી દે. પણ આપણે માઇક્રોબાયોલોજી લેબોરેટરીની અંદર બહુ બધી એવી ટેકનિક્સ હોય છે જેમાં આપણે સ્ટરાઇલ ફોર્મમાં વસ્તુ યુઝ કરવી પડે, એટલે કે એવા ફોર્મમાં જેમાં કોઈ એક પણ માઇક્રો ઓર્ગેનિઝમ ના હોય. અને એવું ફોર્મ અચીવ કરવા માટે આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરવા પડે, અમુક ટેકનિક્સ યુઝ કરવી પડે, જે અહીંયા છે. ફોર સ્ટરિલાઇઝેશન વી યુઝ ઓટોક્લેવ અને ઇટ્સ ટેમ્પરેચર ઇઝ અબાઉટ 121 ડિગ્રી સેલ્સિયસ, અને કેટલા ટાઈમ સુધી રાખવાનું તો કે 20 મિનિટ સુધી. ફાઇન. નાવ નેક્સ્ટ છે સ્પોર સ્ટ્રક્ચર. સ્પોરનું સ્ટ્રક્ચર કેવું હોય? First of all, spore formation is a means by which some bacteria halting their vegetative phase produces structure that are able to survive in extremely harsh environmental condition. સ્પોર ફોર્મેશન શું છે તો કે એક પ્રોસેસ છે જે બેક્ટેરિયા કેરી આઉટ કરે. ક્યારે તો કે પોતાનું જે વેજીટેટિવ સ્ટેજ છે, નોર્મલ સ્ટેજ છે, એને સ્ટોપ કરી દેશે અને એક સ્ટ્રક્ચર બનાવશે. એ સ્ટ્રક્ચર શું કામે બનાવશે, આ સ્પોર શું કામે બનાવશે તો કે એક્સ્ટ્રીમલી હાર્શ એન્વાયરમેન્ટલ કન્ડિશનથી બચવા માટે. ઓકે, સો નાવ આપણે અહીંયા જોઈ લઈએ સ્પોર. આવું સ્પોર હોય. ઓકે, વચ્ચે કોર છે. આ જે કોર છે એની અંદર બધી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેક થયેલી હોય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું જ્યારે કહું એનો મતલબ એમ થાય કે એનું ડીએનએ જેમાં ઇન્ફોર્મેશન હશે, અમુક પ્રોટીન્સ જે ડીએનએમાંથી એમઆરએનએ બનાવી શકે, પછી એમઆરએનએમાંથી આગળ બીજા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોટીન બનાવી શકે. અમુક એવા સ્ટ્રક્ચર્સ જે નેસેસરી હોય. અગર તમારે પાછું વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થવું છે એ સેલને, એ બેક્ટેરિયાને જ્યારે પાછું વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થવું હશે ત્યારે અમુક વસ્તુ એને જોશે, રાઈટ. જેમ કે રાઇબોઝોમ્સ જે પ્રોટીન બનાવી શકે. તો આ બધી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આ વચ્ચેનો જે પાર્ટ હોય જેને આપણે કોર કહીએ એની અંદર પેક કરી લઈએ. ફાઇન. નાવ એના આગળ શું હશે તો કે કોરના આગળ સેલ વોલ હશે, એનો એક સેલ વોલ કોટ હશે. ફાઇન. પછી એના આગળ શું હશે તો કે કોર્ટેક્સ હશે. ધીસ ઇઝ ઓલ કોર્ટેક્સ, જે વ્હાઇટ પોર્શનમાં દેખાય છે. એના બારે શું હશે, આઉટર મેમ્બ્રેન, અને એના બારે કોટ હશે. ફાઇન. સો ધીસ ઇઝ બેસિક સ્ટ્રક્ચર ઓફ સ્પોર. નાવ અગેન અહીંયા પણ સ્પોરનું સ્ટ્રક્ચર દેખાણું છે. અમુક સ્પોર જે હોય એની પાસે જે બહારનું કોટ કીધું ને મેં, કોટ હોય, એ અમુક વખતે કોટ વધારે થિક લેયરનું હોય અને જેને આપણે એક્ઝોસ્પોરિયમ કહીએ. એક્ઝોસ્પોરિયમ શું હોય તો કે બહારની તરફ હોય, સ્પોર જે છે એના બહારની તરફ હોય, કોટ હોય એક, પણ એક થિક હોય, જાડું હોય છે, થિક લેયર હોય, જેને આપણે એક્ઝોસ્પોરિયમ કહીશું.
ફાઇન. અગેન આ ડાયગ્રામમાં પણ જોઈ શકો એક્ઝોસ્પોરિયમ, સ્પોર કોટ, વચ્ચે કોર છે, એની અંદર એનું ડીએનએ મટીરિયલ જે ઇમ્પોર્ટન્ટ છે એ એને સ્ટોર કરી રાખ્યું છે. પછી કોર્ટેક્સ છે, કોર વોલ, અને અંદરની પેક થાય એ વસ્તુમાં એક રાઇબોઝોમ્સ પણ છે. કેમ કે રાઇબોઝોમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એને પ્રોટીન્સ બનાવવું હશે ત્યારે, બિકોઝ રાઇબોઝોમ્સ આર પ્રોટીન સિન્થેસાઇઝિંગ મશીનરી. ફાઇન. એન્ડોસ્પોરના વિશે હાઈલી રેઝિસ્ટન્ટ ફેઝ ઓફ બેક્ટેરિયા ફોર્મ્ડ ઇન અનફેવરેબલ કન્ડિશન. જ્યારે અનફેવરેબલ કન્ડિશન હશે ત્યારે બેક્ટેરિયા આ રેઝિસ્ટન્ટ ફેઝ માટે એક સ્પોર જેવું સ્ટ્રક્ચર બનાવી લેશે સર્વાઈવ કરવા માટે. ફોર્મ્ડ ઇન્ટરનલ ટુ બેક્ટેરિયલ સેલ. બેક્ટેરિયાની સેલની અંદર જ્યારે બનાવશે ત્યારે આપણે એને એન્ડોસ્પોર કહીશું. એન્ડો એટલે ઇનસાઇડ, સ્પોર એટલે સ્પોર. બેક્ટેરિયાના સ્ટ્રક્ચરની અંદર બને છે એટલા માટે. can survive in extreme heat, lack of water, many chemicals, radiation, etc. કઈ કઈ કન્ડિશનમાં એ સર્વાઈવ કરી શકે? એક્સ્ટ્રીમ હીટમાં, જ્યારે વોટર ના હોય એન્વાયરમેન્ટમાં, જ્યારે ડ્રાય એન્વાયરમેન્ટ હોય ત્યારે, અમુક કેમિકલ્સના પ્રેઝન્સમાં પણ એ સર્વાઈવ કરી શકે, રેડિયેશન એક્સેટ્રા. સ્ટ્રક્ચરમાં આવશે સૌથી પહેલાં અંદર જે હોય ઇનર પાર્ટ કોર કહીએ, એને સરાઉન્ડિંગ કોર વોલ હોય, એને સરાઉન્ડિંગ કોર્ટેક્સ હશે, એના આગળ કોટ હશે, અને એના પણ આગળ એક એક્ઝોસ્પોરિયમ નામનું કવરિંગ હશે. ઓકે, સો ધીસ ઇઝ બેસિક સ્ટ્રક્ચર ઓફ સ્પોર. નાવ બેક્ટેરિયલ સ્પોર્સ અંડરગો ટુ ટાઈપ્સ ઓફ ફોર્મેશન. જે પણ આપણે નોર્મલી આપણે એમ કહીએ બેક્ટેરિયલ સ્પોર છે, બટ એમાં પણ તમે ડિવિઝન કરી શકો. એક છે એન્ડોસ્પોર અને એક છે એક્ઝોસ્પોર. નામથી આપણે આઈડિયા આવી જાય. એન્ડોસ્પોર એટલે શું? જ્યારે સ્પોર બેક્ટેરિયાની અંદર બનશે ત્યારે આપણે એને એન્ડોસ્પોર કહીશું. એવી જ રીતના એક્ઝોસ્પોર શું હોય? તો કે જ્યારે સ્પોર બેક્ટેરિયાના સ્ટ્રક્ચરની બહારની તરફ બનશે ત્યારે આપણે એક્ઝોસ્પોર કહીશું. નાવ એન્ડોસ્પોર માટે ફોર્મ્ડ ઇનસાઇડ ધ પેરેન્ટ વેજીટેટિવ સેલ. વેજીટેટિવ સેલનો મતલબ જ એ છે નોર્મલ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા. ફાઇન. સો જ્યારે પણ પેરેન્ટ બેક્ટેરિયલ સેલ છે એના અંદર બનશે ત્યારે આપણે એન્ડોસ્પોર કહીએ. એન્ડોસ્પોર આર હાઈલી ડ્યુરેબલ ડિહાઇડ્રેટેડ સેલ્સ which can survive extreme heat, lack of water, freezing and exposure to many toxic chemicals and radiation. અગેન એ જ પોઈન્ટ કીધું છે, પોઈન્ટમાં રિપીટ કર્યું છે કે એન્ડોસ્પોર કયા કયા કન્ડિશનમાં રહી શકે. તો કે ડિહાઇડ્રેટેડ સેલ હોય તો એટલા માટે એક્સ્ટ્રીમ હીટમાં રહી શકે, લેક ઓફ વોટર, ફ્રીઝિંગ એટલે કે એકદમ એક્સ્ટ્રીમ કોલ્ડ ક્લાઇમેટ હોય એમાં પણ એ સર્વાઈવ કરી શકે. એન્ડોસ્પોર્સ આર ઓલ્સો કોલ્ડ રેસ્ટિંગ સેલ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એન્ડોસ્પોરને રેસ્ટિંગ સેલ્સ પણ કહેવાય છે. એક્ઝોસ્પોર્સ માટે તો દે આર ફોર્મ્ડ આઉટસાઇડ ધ વેજીટેટિવ સેલ. સેલની બહારની તરફ બનશે બાય બડિંગ એટ વન એન્ડ ઓફ સેલ. કઈ રીતના? બડિંગ યુઝ કરીને બડ બનશે નાનકડું, અને એ જ સ્પોર હશે. ધીરે ધીરે એ સ્પોર પછી ત્યાંથી છૂટું પડી જશે. ઓકે. ધ એક્ઝોસ્પોર ડુ નોટ કન્ટેન ડાયપિકોલિનિક એસિડ. એક્ઝોસ્પોર એવા સ્પોર જે સેલની બહારની તરફ બને છે એની પાસે ડાયપિકોલિક એસિડ ના હોય, ડાયપિકોલિનિક એસિડ ના હોય. એન્ડોસ્પોર પાસે ડાયપિકોલિનિક એસિડ હોય. શું કામે? કેમ કે બેક્ટેરિયાની અંદરની તરફ બને છે. દે કેન રેઝિસ્ટ ડેસિકેશન એન્ડ હીટ. ડેસિકેશન ડ્રાયનેસથી બચી શકે અને હીટથી પણ બચી શકે. નાવ ફોર્મેશન. Exospores are formed external to vegetative cell by budding at one end of cell. ગમે સેલ હોય એના એક એન્ડ ઉપર લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ગમે એક જગ્યાએ બડ બનશે અને એમાંથી એક્ઝોસ્પોર બની જશે. Members of the genus Methylocyanus and strains of the photosynthetic bacterium Rhodomicrobium produces exospores. એક એક્ઝામ્પલ આપ્યા છે. કયા એવા બેક્ટેરિયા છે જે એક્ઝોસ્પોર બનાવી શકે? તો કે જીનસ મિથાઇલોસાઇનસના જે પણ મેમ્બર્સ છે એ બધા એક્ઝોસ્પોર બનાવી શકે. એવી જ રીતના એક ફોટોસિન્થેટિક બેક્ટેરિયમ છે જેનું નામ છે રોડોમાઇક્રોબિયમ, એ પણ એક્ઝોસ્પોર બનાવી શકે. ધીસ આર હીટ ડેસિકેશન એન્ડ યુવી રેઝિસ્ટન્ટ. હીટથી રેઝિસ્ટન્ટ હોય, ડેસિકેશનથી અને યુવી રેસથી પણ રેઝિસ્ટન્ટ હોય.
is initiated by the appearance of the bud like enlargement and surrounding capsule at one end. કઈ રીતના ઇનિશિએટ થશે આ પ્રોસેસ સ્પોર બનવાનો? તો કે જે પણ આ સેલ છે, ફોર એક્ઝામ્પલ આ સેલ છે એમાં નાનું એવું બડ બનશે અને ત્યારથી આ જે એક્ઝોસ્પોર બનવાનો જે પ્રોસેસ છે એ ઇનિશિએટ થઈ જશે, એટલે કે સ્ટાર્ટ થઈ જશે. એવી જ રીતના એન્ડોસ્પોર માટે when certain essential elements like carbon, nitrogen and phosphorus are limited or completely depleted, or when water is unavailable, certain gram-positive bacilli form specialized resting cells called endospore. એન્ડોસ્પોર ક્યારે બનશે એ અહીંયા એક્સપ્લેન કર્યું છે. જ્યારે વેન સર્ટન અસેન્શિયલ એલિમેન્ટ્સનો મતલબ થાય ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ, જેમ કે કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે. જ્યારે આ બધાય ન્યુટ્રિયન્ટ્સનો જે અમાઉન્ટ છે એ એકદમ ઓછો થઈ જાય કે પછી સાવ કમ્પ્લીટલી પૂરો થઈ જાય, ન્યુટ્રિયન્ટ્સ સાવ પૂરા જ થઈ જાય એન્વાયરમેન્ટમાં, ત્યારે એન્ડોસ્પોર બની શકે. કે પછી એન્વાયરમેન્ટમાં જ્યારે વોટર એકદમ અનઅવેલેબલ થઈ જાય, વોટર પૂરી રીતના લેક ઓફ વોટર હોય, ઓકે, વોટર પૂરું થઈ જાય, એ વખતે પણ એન્ડોસ્પોર બની શકે. અમુક ગ્રામ પોઝિટિવ બેસેલાઇટ છે એ સ્પેશિયલ રેસ્ટિંગ સેલ બનાવી લે, જેને આપણે એન્ડોસ્પોર કહીએ. અગેન એન્ડોસ્પોરને રેસ્ટિંગ સેલ્સ પણ કહી શકીએ. These endospore are highly durable dehydrated cells which can survive extreme heat, lack of water, freezing, exposure to many toxic chemicals and radiation. Again, આ બધી હાર્શ કન્ડિશન છે, એક્સ્ટ્રીમ કન્ડિશન છે, જેમાં એન્ડોસ્પોર સર્વાઈવ કરી શકે. Now, સ્પોરોજેનેસિસ પ્રોસેસ. વોટ ડુ યુ મીન બાય સ્પોરોજેનેસિસ? તો કે સ્પોર બનવાનો જે પ્રોસેસ છે એને સ્પોરોજેનેસિસ કહેશું. ઓકે, તો કઈ રીતના સ્પોર બને એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. ફર્સ્ટ, સ્પોર ફોર્મેશન ઇઝ ઇનિશિએટેડ બાય એપિયરન્સ ઓફ ક્લિયર એરિયા ઇન પોર્શન ઓફ પ્રોટોપ્લાઝમ નિયર વન એન્ડ ઓફ બેક્ટેરિયલ સેલ એન્ડ that protoplasm gradually become more opaque that form four spore. સ્પોર બનવાનો જે પ્રોસેસ છે એ ક્યારે ઇનિશિએટ થશે? તો ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ બેક્ટેરિયા, એનું અંદર એનું પ્રોટોપ્લાઝમ એટલે કે સાઇટોપ્લાઝમ હશે. ઓકે, તો એક એન્ડમાં થોડું એવું જે એનું સાઇટોપ્લાઝમ છે એ ક્લિયર થઈ જશે એકદમ, અને ધીરે ધીરે એ જે પાર્ટ છે, જે એરિયા છે સાઇટોપ્લાઝમનો, એ ઓપેક થવા માંડશે. વોટ ડુ મીન બાય ઓપેક? ઓપેક એટલે લાઇટ આરપાર ન જઈ શકે, એકદમ થિક થઈ જશે એ એરિયા. શું કામે? કેમ કે ધીરે ધીરે એની અંદર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ડીએનએ છે, રાઇબોઝોમ્સ છે, અમુક પ્રોટીન્સ છે, એ ધીરે ધીરે ત્યાં ગેધર થવા માંડે. ઓકે, શું કામે? કેમ કે પેક થવું છે એને, રાઈટ, એટલા માટે. તો ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ, ઇનિશિએશન. નેક્સ્ટ, the cell membrane grows inward and undergoes infolding, forming double layered membrane structure around the core. હવે આ બેક્ટેરિયા છે અને અહીંયા એક કોર જેવું બની ગયું છે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેક થવા માંડી. એને આપણે શું કહીએ? કોર કહીએ, રાઈટ. કોરમાં જ બધી વસ્તુ પેક થયેલી હોય, ડીએનએ, રાઇબોઝોમ એક્સેટ્રા. ધીરે ધીરે શું થશે? જે સેલ, આ બેક્ટેરિયા જે છે એની જે સેલ મેમ્બ્રેન છે એ ધીરે ધીરે આવી રીતના અંદરની તરફ ફોલ્ડ થવા લાગશે, બે સાઈડથી આવી રીતના અંદરની તરફ ફોલ્ડ થવા લાગશે, અને આને એક ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર બનાવી દેશે. બે મેમ્બ્રેનનું જે સ્ટ્રક્ચર હોય કોરના આજુબાજુમાં એવું બનાવી દેશે. ઓકે, નેક્સ્ટ, ધ ઇનરમોસ્ટ લેયર ઓફ સ્પોર વોલ ફોર્મ સ્પોર મેમ્બ્રેન, એટલે કે અંદરની જે મેમ્બ્રેન છે એ સ્પોર મેમ્બ્રેન બનાવશે. એક સેકન્ડ, હા. ધ ઇનરમોસ્ટ લેયર ઓફ સ્પોર વોલ ફોર્મ સ્પોર મેમ્બ્રેન ઇન ફ્યુચર વેજીટેટિવ બેક્ટેરિયમ વિલ ડેવલપ. ધ સ્પોર વોલ સિન્થેસિસ એ થિક કવરિંગ લેયર કોર્ટેક્સ. હવે જે બે મેમ્બ્રેન બની ગઈ ને, સ્પોરની મેમ્બ્રેન બની ગઈ, કોરના આજુબાજુમાં મેમ્બ્રેન બની ગઈ, એના આજુબાજુમાં શું બનશે? કોર્ટેક્સ બનશે. ફાઇન, કોર્ટેક્સ બનશે. એન્ડ મલ્ટી લેયર્ડ થિન બટ ટફ આઉટર લેયર સ્પોર કોટ, અને એના બારે કોટની લેયર બનશે. ફાઇન. અગેન આપણે સ્પોરનું જે સ્ટ્રક્ચર હતું એમાં જોયું હતું, શું હતું? તો કે વચ્ચે કોર હોય જેની અંદર બધી વસ્તુ પેક હોય, પછી એને એક મેમ્બ્રેન હોય, મેમ્બ્રેનના બહારની તરફ કોર્ટેક્સ હોય છે, આ બધું કોર્ટેક્સ હોય, અને એના બારે અમુક આમ લેયર હોય છે, થિક લેયર હોય,
જેને આપણે એક્ઝોસ્પોરિયમ પણ કહીએ. ઓકે, નેક્સ્ટ, spores of some species have additional apparently rather loose outer covering called exosporium. એ જ કીધું છે. અમુક એવા બેક્ટેરિયલ સ્પીશીઝ છે જેની પાસે એક્સ્ટ્રા કવરિંગ પણ હોય, જે થિક લેયરમાં હોય. ઓકે, અને એને આપણે એક્ઝોસ્પોરિયમ કહીએ. બધા પાસે એક્ઝોસ્પોરિયમવાળું કવરિંગ હોય એવું નેસેસરી નથી, અમુક સ્પીશીઝ પાસે જ હોય. Spore cortex contains unusual type of peptidoglycan sensitive to lysosome. The spore coat is made up of keratin, which is impervious to antibacterial chemical agent. કન્ટેન્ટની વાત કરી છે. જે સ્પોરનું કોર્ટેક્સવાળો જે ભાગ છે એ શેનાથી બનેલો હોય તો કે અનયુઝ્યુઅલ ટાઈપ ઓફ પેપ્ટિડોગ્લાયકન, એક અલગ ટાઈપનું પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય છે, જે સેન્સિટિવ ટુ લાઇસોઝોમ્સથી સેન્સિટિવ હોય. અને જે સ્પોર કોટ છે, કોટવાળું જે સ્ટ્રક્ચર છે સ્પોરનું, એ શેનાથી બનેલું હશે? કેરાટીનથી બનેલું હશે, જે એન્ટીબેક્ટેરિયલ કેમિકલ એજન્ટ્સથી એને બચાવી શકે, બેક્ટેરિયાને એન્ટીબાયોટિક્સથી બચાવી શકે, કેમિકલ્સથી બચાવી શકે. ઓકે, નેક્સ્ટ, એક્ઝોસ્પોરિયમ ઇઝ એ લાઇપોપ્રોટીન મેમ્બ્રેન. એટલે કે એક્ઝોસ્પોરિયમ કેવું હોય, શેનાથી બનેલું હશે? લાઇપોપ્રોટીન્સથી બનેલું હશે, વિથ સમ કાર્બોહાઈડ્રેટ રેસિડ્યુ. લાઇપોપ્રોટીનની સાથે સાથે અમુક કાર્બોહાઈડ્રેટ્સ પણ જોવા મળશે. યંગ સ્પોર્સ રિમેન એટેચ ટુ પેરેન્ટ સેલ. જ્યારે સ્પોર બનતું હોય ત્યારે પેરેન્ટ સેલ જે છે એની સાથે એટેચ થયેલું જ હોય. પછી એકવાર મેચ્યોર થઈ જાય સ્પોર, પછી એ રિલીઝ થઈ જશે ત્યાંથી. નાવ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધીસ ઇઝ વેજીટેટિવ બેક્ટેરિયમ, નોર્મલ ફોર્મમાં બેક્ટેરિયા છે. ઓકે, હવે એન્વાયરમેન્ટમાં કન્ડિશન એક્સ્ટ્રીમ થઈ ગઈ છે. ઓકે, ખરાબ થઈ ગઈ છે કન્ડિશન, ત્યારે શું કરશે? બેક્ટેરિયા જે છે એનો જે અમુક ડીએનએ છે એને રેપ્લિકેટ કરી દેશે, 2 કોપી બનાવી દેશે. ઓકે, ધીરે ધીરે શું થશે? અમુક સાઇટોપ્લાઝમમાં અમુક એરિયા છે, અહીંયા તમને આ સાઈડ રાઈટ સાઈડ અમુક એરિયા હોય છે જે એકદમ ઓપેક થવા માંડે. શું કામે? કેમ કે એની અંદર બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેક થવા લાગે. ઓકે, એક સાઈડ, ગમે એક સાઈડ થઈ શકે, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, ગમે એ સાઈડ. ફાઇન. પછી શું થાય તો કે સેલ મેમ્બ્રેન જે છે, બેક્ટેરિયાની સેલ મેમ્બ્રેન છે એ અંદરની તરફ ફોલ્ડ થવા લાગે, જેને આપણે સેપ્ટમ ફોર્મ્સ કહીએ. ધીરે ધીરે શું થશે? સ્પોર બનશે, એટલે આ સ્ટ્રક્ચર બનશે, નાનું એવું સ્પોર બનવાનું ચાલુ થઈ જશે. ઓકે, નેક્સ્ટ સ્ટ્રક્ચરમાં જોઈ શકો, ડબલ મેમ્બ્રેન બની જશે આ સ્ટ્રક્ચર. ધીરે ધીરે કોર્ટેક્સ બનશે, ધીરે ધીરે સ્પોર કોટ બનશે. ફાઇન. અને લાસ્ટલી મેચ્યોર થઈ જશે જ્યારે આ સ્પોર, ત્યારે જે વેજીટેટિવ ફોર્મ જે બેક્ટેરિયા હતો એનું બધું હવે ડિસ્ટ્રોય થઈ જશે. કેમ? કેમ કે એની તો સ્પોર નથી બનાવ્યું, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને કહું, અહીંયા ડ્રો કરીને આ બેક્ટેરિયા છે અને આ અહીંયા સ્પોર બનાવે છે, રાઈટ. સ્પોર બનાવ્યો અને આઉટર કવરિંગ પણ એને બનાવી લીધું છે. બહારના એન્વાયરમેન્ટમાં હાર્શ કન્ડિશન છે, એટલા માટે આ જે ભાગ છે એ બધું ધીરે ધીરે શું થઈ જશે? ડિસ્ટ્રોય થવા લાગશે, રાઈટ. પણ સ્પોર શું છે, એની પાસે એની આખું એક કોટ કવર બનાવી લીધું છે, એટલે સ્પોરને કોઈ પણ જાતનો અસર થશે નહીં એન્વાયરમેન્ટથી. એટલે એક ટાઈમ એવો આવશે જ્યારે ખાલી સ્પોર જ વધશે. આ નીચે અહીંયા જોઈ શકો, હિયર એક સ્પોર જ બનશે, એનો જે બેક્ટેરિયાનો જે બાકીનો ભાગ હતો એ બધોય ડિસ્ટ્રોય થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ બેસિક આઈડિયા હાઉ સ્પોર્સ આર ફોર્મ્ડ, કઈ રીતના સ્પોર બને. ઓકે, અગેન આગળ પણ એક ડાયાગ્રામ છે, એમાં પણ બતાવું. હિયર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ઇમેજીસ પણ રાખી છે, જ્યાં તમે જોઈ શકો કે એકચ્યુઅલી બેક્ટેરિયાની અંદર સ્પોર કઈ રીતના દેખાય, એનું જે પ્રોસેસ છે એ કઈ રીતના થતું હોય. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ સેલ ડિવિઝન થાય, પછી એન્વાયરમેન્ટમાં કન્ડિશન ખરાબ થઈ જાય તો આવી રીતના સેલ મેમ્બ્રેન જે છે એ અંદરની તરફ ફોલ્ડ થવા લાગે. ધીરે ધીરે નાનું એવું સ્પોર બનવાનું ચાલુ થઈ જશે. પછી મેમ્બ્રેન જે છે એ ડબલ લેયર બનાવી દે, 2 લેયરની મેમ્બ્રેન બની જાય. અહીંયા જોઈ શકો 2 લેયર બને છે મેમ્બ્રેનનું. ઓકે, અને આ જે છે એ સ્પોર બનવાનું ચાલુ થઈ ગયું છે. હવે સ્પોર જે છે એ આગળનું પછી ધીરે ધીરે કોર્ટેક્સ બનાવશે. કોર્ટેક્સ બની ગયા પછી શું બનાવશે? કોટ બનાવશે, એક્ઝોસ્પોરિયમ બનાવશે. અહીંયા જોઈ શકો બ્લુ કલરનું જે છે, લાઇટ બ્લુ કલર શેડિંગ, એ એક્ઝોસ્પોરિયમ છે.
ધીરે ધીરે શું થશે, સ્પોર મેચ્યોર થઈ જશે અને અલ્ટિમેટલી ફ્રી સ્પોર જે છે રિલીઝ થઈ જશે અને બેક્ટેરિયાનો બાકીનો જે ભાગ વધ્યો હતો એ બધો હવે ડિસ્ટ્રોય થઈ જશે. ઓકે, નાવ અહીંયા ધીસ ઇઝ એકચ્યુઅલ ઇમેજ ઓફ સ્પોર. અહીંયા તમે જોઈ શકો એકચ્યુઅલી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર સ્પોર કેવું દેખાતું હોય. ફાઇન, this is all about sporulation કે spore formation process. સ્ટેપ વાઇઝ અગેન એક્સપ્લેન કરીશ. નાવ અહીંયા સ્ટેપ્સ જ લખ્યા છે. સ્પોર્યુલેશન અકર્સ વેન ગ્રોથ સીઝેસ ડ્યુ ટુ લેક ઓફ ન્યુટ્રિશન. સ્પોર્યુલેશન સ્પોર ક્યારે બનશે, જ્યારે ગ્રોથ બેક્ટેરિયાનો ગ્રોથ સ્ટોપ થઈ ગયો હોય. શેના લીધે સ્ટોપ થઈ જશે ગ્રોથ? કેમ કે એન્વાયરમેન્ટમાં ન્યુટ્રિશન ઓછા થઈ ગયા હોય, એન્વાયરમેન્ટમાં કન્ડિશન ખરાબ થઈ ગઈ હોય એટલા માટે. નાવ સ્ટેપ્સ જોઈ લઈએ. એન એક્ઝિયલ ફિલામેન્ટ ઓફ ન્યુક્લિયર મટીરિયલ ફોર્મ્સ. ધીરે ધીરે એક્ઝિયલ ફિલામેન્ટ્સ બનવા લાગશે, જે પણ ન્યુક્લિયર મટીરિયલ છે એના આજુબાજુમાં. ઓકે, ન્યુક્લિયર મટીરિયલ ડીએનએ જ. એન ઇનવર્ડ ફોલ્ડિંગ ઓફ સેલ મેમ્બ્રેન ટુ એન્ક્લોઝ પાર્ટ ઓફ ડીએનએ. ધીરે ધીરે સેલ મેમ્બ્રેન અંદરની તરફ ફોલ્ડ થવા લાગશે તાકી ડીએનએને કવર કરી શકે. એન્ડ પ્રોડ્યુસ અ ફોર સ્પોર સેપ્ટમ. સ્પોરનો મતલબ જ એ છે સ્પોર થવાનું ચાલુ કરશે. ધ મેમ્બ્રેન કન્ટિન્યુઝ ટુ ગ્રો. મેમ્બ્રેન ધીરે ધીરે ગ્રો થવા લાગશે અંદરની તરફ. એન્ડ એન્ગલ્વ્સ ધ ઇમેચ્યોર સ્પોર ઇન સેકન્ડ મેમ્બ્રેન. જે ઇમેચ્યોર જે સ્પોર બનવાનું ચાલુ થયું છે એને હજી એક સેકન્ડ મેમ્બ્રેનથી પણ કવર કરી લેશે. નાવ નેક્સ્ટ શું થશે? કોર્ટેક્સ ઇઝ લેડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટુ મેમ્બ્રેન્સ. કોર્ટેક્સ ધીરે ધીરે બનવા લાગશે મેમ્બ્રેનના પછી. એન્ડ બોથ કેલ્શિયમ એન્ડ ડાયપિકોલિનિક એસિડ આર એક્યુમ્યુલેટેડ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જે કોર્ટેક્સ છે એ જ સ્પોરને બચાવે બધી હાર્મફુલ કન્ડિશનથી. કઈ રીતના? કેમ કે કોર્ટેક્સ એનાથી બનેલું હોય, કેલ્શિયમ એન્ડ ડાયપિકોલિનિક એસિડ. આ બે એવા સબસ્ટન્સ છે જે કોર્ટેક્સમાં કલેક્ટ થતા જાય, ત્યાં એમાં એક્યુમ્યુલેટ થતા જાય. ઓકે, અને એ જ છે જે સ્પોરને એકદમ રિજિડ બનાવે, સ્ટ્રોંગ બનાવે અને સર્વાઈવ કરી શકે એવું બનાવશે. ફાઇન. સો કોર્ટેક્સ શેનાથી બનશે? કેલ્શિયમ એન્ડ ડાયપિકોલિનિક એસિડથી. પ્રોટીન કોટ્સ દેન આર ફોર્મ્ડ અરાઉન્ડ ધ કોર્ટેક્સ. કોર્ટેક્સના આજુબાજુમાં પછી એક પ્રોટીનનું કોટ બનવા લાગશે. મેચ્યોરેશન ઓફ ધ સ્પોર અકર્સ. ધીરે ધીરે સ્પોરનું જે આ સ્ટ્રક્ચર છે એ મેચ્યોર થવા લાગશે. લાઇટિક એન્ઝાઇમ્સ ડિસ્ટ્રોય ધ સ્પોરેન્જિયમ રિલીઝિંગ ધ સ્પોર. લાઇટિક એન્ઝાઇમ એટલે કે બેક્ટેરિયાની અંદર અમુક એવા એન્ઝાઇમ હોય છે જે કેપેસિટી રાખતા હોય કે સ્પોરને ફ્રી કરી શકે, બેક્ટેરિયામાંથી બારે ફ્રી કરી શકે. ઓકે, સો એવા લાઇટિક એન્ઝાઇમ જે છે એ સ્પોરને રિલીઝ કરી દેશે બેક્ટેરિયામાંથી અને બેક્ટેરિયાનું જે સ્ટ્રક્ચર છે ધીરે ધીરે પછી ડિસ્ટ્રોય થઈ જશે. ઓકે, સો ધીસ આર ધ સ્ટેપ્સ વિચ આર કેરીડ આઉટ ઇન ફોર્મેશન ઓફ સ્પોર. નાવ નેક્સ્ટ ટોપિક આવે જે છે સ્પોર જર્મિનેશન. એકવાર હવે અત્યાર સુધી આપણે જે પણ જોયું એ સ્પોર કઈ રીતના બને એ જોયું હતું. નાવ હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે સ્પોર બની ગયું, હવે એને નોર્મલ કન્ડિશન થઈ ગઈ છે એન્વાયરમેન્ટમાં, હવે એને પાછું વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થવું છે તો કઈ રીતના થશે, અને એ પ્રોસેસને આપણે સ્પોર જર્મિનેશન કહીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા ડાયગ્રામમાં સમજાવી દઉં. આ સ્પોર છે, મેચ્યોર સ્પોર છે, રાઈટ. એનું હવે જર્મિનેશન માટે એક્ટિવેટ થશે. ઓકે, ધીરે ધીરે શું થશે, એની જે આ મેમ્બ્રેન્સ છે બહારની, જે એક્ઝોસ્પોરિયમ હતું, કોટ હતું, રાઈટ, કોર્ટેક્સ છે, એ ધીરે ધીરે હાઇડ્રોલાઇઝ થવા માંડશે, એટલે ડિસ્ટ્રોય થવા માંડશે. ઓકે, સો અહીંયા લખ્યું જ છે કોર્ટેક્સ હાઇડ્રોલાઇસિસ, પછી કોર એક્સપાન્શન, જે એની રેઝિસ્ટન્સની કેપેસિટી હતી એ પણ ધીરે ધીરે ઓછી થવા માંડશે. અલ્ટિમેટલી લાસ્ટ સ્ટેપમાં આઉટગ્રોથ થશે, એટલે કે સ્પોર જે છે એ વેજીટેટિવ ફોર્મમાં ગ્રો થવા લાગશે, કન્વર્ટ થવા લાગશે. ઓકે, સો અગેન સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેશું. ફર્સ્ટ સ્ટેપ જર્મિનેશનમાં, એકચ્યુઅલી પહેલાં તો જર્મિનેશનનું ડેફિનેશન શું છે, તો ધ પ્રોસેસ ઓફ કન્વર્શન ઓફ સ્પોર ઇન્ટુ વેજીટેટિવ સેલ અંડર સુટેબલ એન્વાયરમેન્ટ ઇઝ નોન એઝ જર્મિનેશન. એક એવો પ્રોસેસ છે જેમાં સ્પોર કન્વર્ટ થાય વેજીટેટિવ સેલમાં. ક્યારે? જ્યારે એન્વાયરમેન્ટમાં કન્ડિશન સુટેબલ હશે, સારી કન્ડિશન હશે ત્યારે, અને આ પ્રોસેસને જર્મિનેશન કહેશું. બેસિકલી જર્મિનેશનમાં 3 સ્ટેપ્સ હોય છે. ફર્સ્ટ, એક્ટિવેશન.
The germination of bacterial spore do not occur even when placed in environment that favors process. Germination એમનેમ સ્ટાર્ટ ન થઈ જાય unless first activated by one or another agent damage the coat of spore such as heat, abrasion and compound containing free sulfahydryl groups. જર્મિનેશન પ્રોસેસ થવા માટે સૌથી પહેલો સ્ટેપ એક્ટિવેશન કરવો નેસેસરી છે. બેક્ટેરિયાનો જે સ્પોર છે એને એક્ટિવેટ કરવો પડશે. શેના માટે? વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થવા માટે એક્ટિવેટ કરવું પડશે. ઓકે, અને એ એક્ટિવેટ ક્યારે થશે? ક્યારે એમ કહી શકીએ કે હવે સ્પોર એક્ટિવેટ થઈ ગયો છે? જ્યારે એનું જે કોટ છે એમાં ડેમેજ થશે, એ થોડુંક લૂઝ થવા માંડશે ત્યારે. નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે ઇનિશિએશન, એટલે કે વેજીટેટિવ ફોર્મ બનવાનું ચાલુ થવું, ઇનિશિએટ થવું, સ્ટાર્ટ થવું. ધ પ્રોસેસ ઓફ ઇનિશિએશન ઇઝ નોટ ક્લિયર. આ પ્રોસેસ ક્લિયર નથી. હાવેવર ધ સ્પોર વિલ ઇનિશિએટ જર્મિનેશન ઇન ફેવરેબલ કન્ડિશન. જ્યારે કન્ડિશન ફેવરેબલ હશે, સારી હશે, ત્યારે સ્પોર જે છે એ જર્મિનેશનનો પ્રોસેસ સ્ટાર્ટ કરી દેશે. ઓકે, વેજીટેટિવ સેલમાં કન્વર્ટ થવાનો પ્રોસેસ સ્ટાર્ટ કરી દેશે. Different species of bacteria recognizes different factors as signaling a rich medium such as L-alanine for one species. એક્ઝામ્પલ આપ્યું છે. અમુક બેક્ટેરિયા ક્યારે એક્ટિવેટ થઈ જાય, ક્યારે ઇનિશિએટ કરે વેજીટેટિવ સેલમાં કન્વર્ટ થવાનું? જ્યારે આજુબાજુની એન્વાયરમેન્ટમાં સારા એવા અમાઉન્ટમાં અમીનો એસિડ એટલે કે ન્યુટ્રિયન્ટ્સ મળી જાય. અમીનો એસિડ એટલે શું? બિલ્ડિંગ બ્લોક્સ ઓફ પ્રોટીન. પ્રોટીન અમીનો એસિડથી જ બને. ઓકે, સો એન્વાયરમેન્ટની અંદર આવી બધી વસ્તુ રેડીમેડ મળી જાય ત્યારે એ લોકો પાછું વેજીટેટિવ સેલમાં કન્વર્ટ થવાનો જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરી દેશે. થર્ડ સ્ટેપ છે એ છે આઉટગ્રોથ, એટલે કે ગ્રો થવું. વિથ ધ સ્વેલિંગ ઓફ સ્પોર વોલ એન્ડ ડિસઇન્ટિગ્રેશન ઓફ કોર્ટેક્સ એ સિંગલ જર્મ સેલ એમર્જેસ આફ્ટર બ્રેકિંગ ઓપન ધ સ્પોર કોટ. ધીરે ધીરે જે બહારનો કોટ હતો એ હવે લૂઝ થઈ ગયો છે. અંદરનો જે સ્પોરનો વોલ હતો એ પણ હવે ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું છે. કોર્ટેક્સ પણ ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું. હવે જે આ અંદરનો જે કોર હતો, રાઈટ, એ ધીરે ધીરે ગ્રો થવા લાગશે અને અલ્ટિમેટલી વેજીટેટિવ સેલ બનાવી દેશે. ધ ન્યૂ વેજીટેટિવ સેલ કન્સિસ્ટ ઓફ સ્પોર પ્રોટોપ્લાઝમ વિથ ઇટ્સ સરાઉન્ડિંગ વોલ. જે પણ સ્પોરમાંથી વેજીટેટિવ સેલ બનવાનો છે એની પાસે સાઇટોપ્લાઝમ કોનો હશે? સ્પોરનો જ હશે. શું કામે? કેમ કે સ્પોરમાંથી બન્યું છે, બરાબર. અને એનો જે સેલ વોલ, સેલ મેમ્બ્રેન છે એ પણ કોની હશે? સ્પોરની જ હશે. ફોર્મેશન ઓફ વેજીટેટિવ સેલ, આવી રીતના વેજીટેટિવ સેલ બની જાય. એ પીરિયડ ઓફ એક્ટિવ બાયોસિન્થેસિસ ફોલોઝ. આ પ્રોસેસ થયા પછી આઉટગ્રોથ, જ્યારે ગ્રોથ થતો હોય વેજીટેટિવ સેલનો, ત્યારે બહુ બધા પાથવે પણ ચાલુ થઈ જાય, એક્ટિવેટ થઈ જાય, જેને આપણે નોર્મલી કહી શકીએ બાયોસિન્થેસિસ. ઓકે, બહુ બધા પ્રોડક્ટ્સ બનવા લાગે. ધીસ પીરિયડ વિચ ટર્મિનેટ્સ ઇન સેલ ડિવિઝન ઇઝ કોલ્ડ આઉટગ્રોથ. આ જે પીરિયડ છે એને આપણે આઉટગ્રોથ કહીએ. આઉટગ્રોથ રિક્વાયર્સ એ સપ્લાય ઓફ ઓલ ન્યુટ્રિયન્ટ્સ અસેન્શિયલ ફોર સેલ ગ્રોથ. આ સ્ટેજમાં બધા જ ન્યુટ્રિશન સ્પોર જે જ્યારે કન્વર્ટ થતું હોય, વેજીટેટિવ સેલ જ્યારે બનતો હોય ત્યારે આજુબાજુના એન્વાયરમેન્ટમાં બધા જ ન્યુટ્રિશન અવેલેબલ હોય એવું નેસેસરી હોય. એ ન્યુટ્રિશનને યુઝ કરીને જ એ ગ્રો થશે, રાઈટ. એટલે એ ત્યારે જ આપણે કહી શકીએ ને કે કન્ડિશન ફેવરેબલ છે, જ્યારે ન્યુટ્રિશન ઇનફ અમાઉન્ટમાં હશે. નાવ અગેન અહીંયા બતાવી દઉં. સ્પોર છે, ફર્સ્ટ સ્ટેપમાં એક્ટિવેશન થાય એ, રાઈટ, એક્ટિવેશન થશે. પછી સેકન્ડ શું થાય? તો કે એનું કોર્ટેક્સ જે છે એ હાઇડ્રોલાઇઝ થશે. જે કવરિંગ છે, ઉપરનું કોટ છે, એ બધું લૂઝ થતું જશે, ડિસઇન્ટિગ્રેટ થતું જશે. અને લાસ્ટ સ્ટેપમાં આઉટગ્રોથ, એ ગ્રોથ થશે. મેટાબોલિઝમ, બહુ બધા મેટાબોલિઝમ પાથવે સ્ટાર્ટ થઈ જશે અને અલ્ટિમેટલી વેજીટેટિવ સેલનો જે સ્ટ્રક્ચર છે બેક્ટેરિયાનું એ બની જશે. ઓકે, ધીસ ઇઝ અબાઉટ સ્પોર જર્મિનેશન. Next topic is about resistant property of endospore is due to. જે સ્પોર છે એની પાસે એવી કઈ વસ્તુ છે જેના લીધે એ બહુ બધી હાર્શ કન્ડિશનમાં પણ એ લોકો સર્વાઈવ કરી શકે છે, બરાબર. કઈ એવી રેઝિસ્ટન્સની પ્રોપર્ટી છે એન્ડોસ્પોર માટે, એન્ડોસ્પોર પાસે, ઓકે, એ જોઈ લઈએ. ફર્સ્ટ, ઇમ્પર્મિએબિલિટી ઓફ ઇટ્સ કોર્ટેક્સ એન્ડ આઉટર કોટ. એનું જે કવરિંગ છે, કોટ છે અને કોર્ટેક્સ છે, આ બે સ્ટ્રક્ચર જે છે એ કેવા હોય? ઇમ્પર્મિએબલ હોય. વોટ ડુ મીન બાય ઇમ્પર્મિએબલ?
એવું સ્ટ્રક્ચર જેમાં બહારથી કોઈ પણ વસ્તુ અંદર ના આવી શકે, અંદરની કોઈ પણ વસ્તુ બહાર ના જઈ શકે, એકદમ પેક હોય છે. સેકન્ડ શું છે રીઝન, તો કે હાઈ કન્ટેન્ટ ઓફ કેલ્શિયમ એન્ડ ડાયપિકોલિનિક એસિડ. કોર્ટેક્સમાં બહુ જ હાઈ કોન્સન્ટ્રેશનમાં કેલ્શિયમ હોય અને ડાયપિકોલિનિક એસિડ હોય, એટલા માટે કોર્ટેક્સ જે છે એ બચાવી શકે સ્પોરને એડવર્સ કન્ડિશનથી. નેક્સ્ટ રીઝન શું છે, લો વોટર કન્ટેન્ટ. વોટરનું કન્ટેન્ટ પણ એકદમ ઓછું હોય, અપ્રોક્સિમેટલી 5 to 20% જ હોય. નેક્સ્ટ, વેરી લો મેટાબોલિક એન્ડ એન્ઝાઇમ એક્ટિવિટી. સ્પોરની અંદર કોઈપણ જાતના જે મેટાબોલિક પ્રોસેસીસ હોય, પાથવેઝ હોય એનર્જી પ્રોડક્શનના, એ વધારે એક્ટિવ ના હોય, એકદમ એટલે એકદમ ઓછા અમાઉન્ટમાં, વેરી લો અમાઉન્ટમાં હોય છે. ઓકે, અને એન્ઝાઇમની એક્ટિવિટી પણ એકદમ ઓછી હોય. DNA બાઇન્ડિંગ પ્રોટીન્સ સેચ્યુરેટ સ્પોર DNA એન્ડ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ હીટ. અમુક પ્રોટીન્સ પણ એની અંદર સ્પોરની અંદર પ્રેઝન્ટ હોય, જે DNA સાથે બાઇન્ડ કરી દે, જોઈન થઈ જાય અને DNAને બચાવી રાખે, એટલે કે સારા એવા પ્રિઝર્વ કરી શકે, ઓકે, પ્રોટેક્ટ કરી શકે એન્વાયરમેન્ટથી. આ બધા રીઝન છે જેનાથી સ્પોર જે છે એ સર્વાઈવ કરી શકે છે. ફાઇન. સો અગેન રિપીટ કરી દઉં. ફર્સ્ટ, કોર્ટેક્સ અને કોટ જે છે એ ઇમ્પર્મિએબલ હોય છે. સેકન્ડ રીઝન, કોર્ટેક્સની અંદર હાઈ અમાઉન્ટમાં કેલ્શિયમ અને ડાયપિકોલિનિક એસિડ હોય. નેક્સ્ટ, વોટર કન્ટેન્ટ બહુ જ ઓછો હોય છે. નેક્સ્ટ, મેટાબોલિક અને એન્ઝાઇમની એક્ટિવિટી એકદમ એટલે એકદમ લો હોય, ઓછી હોય. અને લાસ્ટ, અમુક એવા પ્રોટીન્સ હોય છે જે DNA સાથે બાઇન્ડ કરી લે, એટેચ થઈ જાય અને DNAને પ્રોટેક્ટ કરી રાખે. ધીસ આર ઓલ રેઝિસ્ટન્ટ પ્રોપર્ટી ઓફ એન્ડોસ્પોર, જેના થકી એ હાર્શ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી લે. નાવ લાસ્ટ ટોપિક ઇઝ અબાઉટ શેપ એન્ડ પોઝિશન. સ્પોરનો શેપ કેવો હોય, એની પોઝિશન કઈ કઈ હોઈ શકે એના વિશે. The young spore remain attached to parent cell. The precise position and shape and relative size of spore remains constant within particular bacteria. એકવાર એક સાઇઝનો સ્પોર બની જાય પછી એ જ સાઇઝનો રહેશે, ઓકે, કોન્સ્ટન્ટ હોય એની સાઇઝ, શેપ અને પોઝિશન. સ્પોર મે બી સેન્ટ્રલ, સબટર્મિનલ ઓર ટર્મિનલ. સ્પોર એકદમ બેક્ટેરિયાના સેન્ટરમાં પણ બની શકે, સબટર્મિનલ એટલે થોડી એન્ડમાં પણ બની શકે, કે પછી એકદમ ટર્મિનલ એટલે કાં તો એકદમ રાઇટ સાઈડ કાં તો એકદમ લેફ્ટ સાઈડ. અહીંયા ડાયગ્રામમાં તમને દેખાશે. ફર્સ્ટ, શેપના વિશે છે. ઓવલ શેપનો છે સ્પોર અને ક્યાં છે, પોઝિશન કેવી છે, સેન્ટરમાં. નેક્સ્ટ છે સ્પેરિકલ એટલે ગોલ રાઉન્ડ શેપનો છે સ્પોર, બટ એની જગ્યા અગેન સેન્ટરમાં જ છે. નેક્સ્ટ, ઓવલ શેપ છે બટ સબટર્મિનલ એટલે થોડો એન્ડમાં છે. એવી જ રીતના નેક્સ્ટ આ બધા છે નોન બલ્જિંગ. વોટ ડુ મીન બાય નોન બલ્જિંગ, તો કે જે બેક્ટેરિયાનો શેપ છે એ શેપના અંદર જ સ્પોર સમાઈ જાય, એને આપણે નોન બલ્જિંગ કહીએ. નેક્સ્ટ કેટેગરી જે છે, નેક્સ્ટ 3 સ્પોર્સ જે બતાવ્યા છે એ કેવા છે, બલ્જિંગવાળા છે. તમે અહીંયા જોઈ શકો બેક્ટેરિયાનો શેપ કેવો છે, રોડ જેવો છે, બટ સ્પોર જે છે એ બેક્ટેરિયાના શેપની બહારની તરફ નીકળી આવે છે, ઓકે, એને આપણે બલ્જ કરે છે, તો એને ધીસ ઇઝ કોલ્ડ એઝ બલ્જિંગ શેપ્સ. ફાઇન. એમાં પણ ઓવલ, સબટર્મિનલ, ઓવલ, ટર્મિનલ. ટર્મિનલ એટલે શું, એકદમ એન્ડ ઉપર. સ્પેરિકલ, ટર્મિનલ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ શેપ એન્ડ પોઝિશન ઓફ બેક્ટેરિયલ સ્પોર. અમુક એક્ઝામ્પલ પણ આપ્યા છે. સેન્ટરમાં સ્પોર બનાવે એવા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ ક્લોસ્ટ્રિડિયમ. સબટર્મિનલમાં અગેન ક્લોસ્ટ્રિડિયમ પરફરેન્જિયસ. ઓવલ અને ટર્મિનલ હોય તો દેટ ઇઝ ક્લોસ્ટ્રિડિયમ ટર્ટિયમ. અને લાસ્ટ સ્પેરિકલ અને ટર્મિનલ ટાઈપના સ્પોર બનાવે એવા બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે ક્લોસ્ટ્રિડિયમ ટીટાની. નાઉ વી વિલ ટોક અબાઉટ સિસ્ટ. Cysts are dormant, thick-walled, desiccation-resistant form that develop by differentiation of a vegetative cell. જે પણ બેક્ટેરિયાનું વેજીટેટિવ સેલ છે એ જે ડિફરન્શિએટ કરે ત્યારે જઈને સ્પોર બનશે, અને ત્યારે જઈને સિસ્ટ બનશે. અને આ જે સિસ્ટ છે એ કેવા હોય, ડોર્મેન્ટ હોય, થિક વોલ હોય એની પાસે, અને એ લોકો ખાલી ડેસિકેશન રેઝિસ્ટન્ટ હોય. ડેસિકેશન એટલે શું, ડ્રાયનેસ, બરાબર. ડ્રાય થવાથી બચાવી શકે એવું જે ડોર્મેન્ટ ફોર્મ બનાવે બેક્ટેરિયા, ત્યારે આપણે એને સિસ્ટ કહેશું, ઓકે. એન્ડ વિચ કેન લેટર જર્મિનેટ અંડર સુટેબલ કન્ડિશન.
સ્પોરની જેમ જ જ્યારે કન્ડિશન સુટેબલ થઈ જશે, સારી નોર્મલ કન્ડિશન થઈ જશે, ત્યારે સિસ્ટ જે છે એ પાછું જર્મિનેટ કરીને વેજીટેટિવ ફોર્મમાં કન્વર્ટ થઈ શકે. An example of a cyst is the structurally complex type produced by the genus Azotobacter. Azotobacter નામના જે બેક્ટેરિયા છે એ એક એક્ઝામ્પલ છે, એ લોકો સિસ્ટ બનાવી શકે. ફાઇન. Now, for quick revision, this is the diagram which explains endospore, its formation and about cyst. Okay. સો બેસિકલી સ્પોર જે છે એ બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો, એક્ઝોસ્પોર અને એન્ડોસ્પોર. અહીંયા તમે જોઈ શકો ધીસ ઇઝ એક્ઝોસ્પોર, બેક્ટેરિયાની બહારની તરફ સ્પોર બને છે. ઓકે. અને ધીસ ઇઝ એન્ડોસ્પોર, બેક્ટેરિયાની અંદરની તરફ બને છે. બેસિકલી આ તો ફંજાઈનું એક્ઝામ્પલ છે, એટલા માટે બહુ બધા સ્પોર્સ ત્યાં દેખાડ્યા છે. બેક્ટેરિયાની જ્યારે વાત આવે ત્યારે એક બેક્ટેરિયા એક જ સ્પોરને ફોર્મ કરી શકે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અગેન. નેક્સ્ટ ડાયગ્રામમાં જોઈ શકો એન્ડોસ્પોર ફોર્મેશન. વેજીટેટિવ સેલ છે, બરાબર, ધીરે ધીરે એમાં એનું જે સેલ મેમ્બ્રેન છે એ અંદરની તરફ ફોલ્ડ થવા લાગશે. ધીસ વન. ઓકે, ધીરે ધીરે અંદરની તરફ ફોલ્ડ થવા લાગશે. પછી એને ડબલ મેમ્બ્રેન આવી જશે, સ્પોર કોટ બની જશે. પછી આ જે સ્પોર કોટ છે ધીરે ધીરે પછી મેચ્યોર, આખું સ્પોરનું જે સ્ટ્રક્ચર છે ધીરે ધીરે મેચ્યોર થશે અને અલ્ટિમેટલી ફ્રી એન્ડોસ્પોર એટલે કે બેક્ટેરિયાથી બહાર રિલીઝ થઈ જશે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ એન્ડોસ્પોર ફોર્મેશન. એન્ડ લાસ્ટ ઇઝ અબાઉટ સિસ્ટ ઇન અઝેટોબેક્ટર્સ. અઝેટોબેક્ટરની અંદર સિસ્ટ કઈ રીતના બનાવે એ લોકો એનું ડાયગ્રામ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્પોર્સ એન્ડ સિસ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ.